તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ ઘણા જે મારા પશુપાલક મિત્રોના આવા જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસ તે મિત્રો ગાભીણ છે કે નથી, આપણે ચેક કઈ રીતે કરવું। આપણે આજે તેના લક્ષણોથી ચેક કરવાના છીએ કે આપણી ભેંસ ગાભણ છે કે નથી। ફક્ત મિત્રો તમે 10 થી 15 દિવસની અંદર તમારા પશુની છે તે મિત્રો તમારી પશુ 100% 100% ગાભણ છે કે નથી, આપણી ભેંસ અથવા ગાય ખાલી છે કે નથી, આપણને કઈ રીતે ખબર પડશે। અને જો તમારે મિત્રો ડૉક્ટર વગર પણ તમે ઘરે બેઠા તમે તપાસ હવે કરી શકો છો। ફક્ત મિત્રો 0 રૂપિયાનો ખર્ચ છે, તમારે 1 રૂપિયાનો ખર્ચો પણ નથી કરવાનો, તમારે મિત્રો કોઈ ડૉક્ટરની પણ જરૂર નથી પડવાની। ડૉક્ટરની મિત્રો અને જો તમારા મનની અંદર છે કે આપણું પશુ ગાભણ નથી તો મિત્રો તમે ડૉક્ટર પાસે પણ મિત્રો ચેકઅપ પણ તમે કરાવી શકો છો। એના પહેલાં આપણે તેના લક્ષણોથી કઈ રીતે ચેકઅપ કરાવવું, કારણ કે આપણા પશુનું મિત્રો એઆઈ કરાયેલું છે, કોઈ ભૂલ દ્વારા તેની સાથે મીટિંગ કરાયેલી છે, ક્રોસ કરાયેલો છે, કારણ કે મિત્રો આપણું પશુ ગાભણ હોવું પણ જરૂરી છે અને ગાભણ થયેલું છે કે નથી તે મિત્રો પતા પણ કરવું જરૂરી છે। કારણ કે મિત્રો આપણા પશુનો મિત્રો ટાઈમ છે તે મિત્રો નીકળી જતો હોય છે, આપણા મનની અંદર એવું હતું હોય છે કે આપણું પશુ 100% 100% ગાભણ છે, કારણ કે મિત્રો આપણને ક્યારે ખબર પડતી હોય છે 4 મહિના 5 મહિના 6 મહિના પછી ખબર પડે કે આપણું પશુ તો મિત્રો ખાલી નીકળ્યું। આવા ઘણા જે પશુપાલકોને આવું મનની અંદર થતા હોય તે હવે લક્ષણોથી કઈ રીતે પતા કરશું કે આપણું પશુ મિત્રો જો ગાભણ હોય તો તેની આપણે સાચવણી કઈ રીતે કરવી, ત્યાર પછી મિત્રો તેની આગળ જતા તેની માવજત કઈ રીતે કરવું, આપણને તેની અંદર પણ મિત્રો બહુ ધ્યાન રાખવા જેવી બાબતો છે। અને ગાભણ થાય ત્યાર પછી મિત્રો તેની પાછળ કઈ મજૂરી કરવી, આપણું પશુ ખાલી હોય તો તેની પાછળ કયું વાતો તેની પાસે ધ્યાન રાખવું। પણ અગત્યની વાત તમને કહેવાનો છું કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ તમારા જે પશુનું તમે એઆઈ કરાયેલું છે, કોઈ ભૂલ દ્વારા તેને કોર્સ કરાયેલો છે, મીટિંગ કરાયેલી છે, બરોબર, તો મિત્રો જ્યારે પણ મિત્રો 1 થી લઈને 3 થી 4 દિવસના ગાળાની અંદર મિત્રો તમારે ખૂબ ધ્યાન રાખવા જેવી બાબતની વાત છે કે મિત્રો તમે 24 કલાકની અંદર 48 કલાકની અંદર તમારા પશુનું મિત્રો એઆઈ ભૂલ દ્વારા તમારી મીટિંગ કરાવી, ત્યાર પછી મિત્રો જ્યારે પણ મિત્રો તમારું પશુ નીચે બેઠતું હશે, તમારું પશુ મિત્રો પાતરા તાતા કરતું હશે, લારી કરતું હશે, તો વધારે પ્રમાણની અંદર જો લારી કરેલું હશે તો તમારે સમજવું કે તમારું પશુ નિષ્ફળ રહેવાનું છે। કારણ કે મિત્રો જ્યારે પણ મિત્રો તમારા પશુનું તમે એઆઈ કરાયેલું છે, ભૂલ દ્વારા મીટિંગ કરાયેલી છે, ત્યાર પછી મિત્રો થોડા ટાઈમ પછી 1-2 દિવસની અંદર જો તમારું પશુ મિત્રો એકદમ શાંત થઈ જાય, ધીરે ધીરે મિત્રો દૂધની અંદર ઘટાડો કરી દે, તમારું પશુ પહેલાંના જેટલું મિત્રો બહુ તોફાન કરતું હતું, સાઈડની અંદર કોઈ પણ પશુ બાંધેલું હોય તેના ઉપર કૂદ્યામ કૂદ કરતું હતું, હવે એઆઈ કરાયા એ પછી બીજદાન કરાયા પછી કોઈ ભૂલ દ્વારા તમારે કોર્સ કરાયા પછી જો તમારું પશુ એકદમ શાંત પડી જાય તો તમારે સમજવું કે તમારું પશુ 100% 100% ગાભણ થવાની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી મિત્રો હવે આપણે કઈ રીતે જાળવવું કે જ્યારે પણ તમારા પશુનું તમે એઆઈ કરાયેલું છે, કોઈ ભૂલ દ્વારા કોર્સ કરાયેલો છે ને ધીરે ધીરે મિત્રો દૂધની અંદર ઘટાડો થઈ જાય, ધીરે ધીરે તમને દૂધ ઘટવા લાગે તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% ગાભણ હોવાની આપણને પહેલા લક્ષણો છે તેના જણાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો હવે ધીરે ધીરે તમારું પશુ છે એ મિત્રો ચાળો પણ ખૂબ ખાવા લાગશે, તેને ભૂખ પણ બહુ લાગશે કે ધીરે ધીરે તમારા પશુના શરીરની ઉપર તમને ચમકારા જોવા મળવાના છે કે આપણું પશુ ધીરે ધીરે તમે 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના તે રીતે તમે આગળ વધશો તો ધીરે ધીરે પશુના શરીર ઉપર તમને ઘણા બધા બદલાવો જોવા મળશે। આપણું પશુ શાંત વાતાવરણને રહેવા પસંદ કરતું હશે, આવા બધા ઘણા બધા તેની અંદર આપણને લક્ષણો બતાવે છે કે ત્યાર પછી મિત્રો હવે 2 મહિના 3 મહિના 4 મહિના થયા છે તો બરોબર, તો હવે દૂધની અંદર પણ મિત્રો તમે તેનો ખબર પાડી શકો છો। તો કઈ રીતે ખબર પડે કે જો તમારું પશુનું દૂધ છે તે મિત્રો તમને ખાડું લાગે કે જ્યારે તમે ટેસ્ટ કરતા હોય ખાતા હોય બરોબર, તો જ્યારે પણ મિત્રો તમે તેનું દૂધ ચાખશો તો તમને સામાન્ય ખાડા જેવું લાગશે કે ધીરે ધીરે પશુ આપણું દૂધ પણ ઘટાડી દેતું હોય છે। ઘણા બધા લક્ષણો છે કે જ્યારે પણ મિત્રો હવે આના ઉપરથી પણ મિત્રો તમે ચોક્કસ અંદાજો અને સચોટ તમે અંદાજો લગાવી શકો છો। મેં આગલા વિડીયોની અંદર કીધું, આજે પણ તમને જણાવી દેવું છે મારે કે તમારા પશુનું મિત્રો તો પહેલાં તો મિત્રો
સવારનો મુખ્ય પેશાબ લઈ લેવાનો છે, તે પેશાબ તમારે સામાન્ય લઈ લેવાનો છે કે ત્યાર પછી હવે મિત્રો શું છે કે મિત્રો તમારે જે રાયડાનું તેલ હોય, સરસોનું તેલ હોય તે તમારે લઈ લેવાનું છે કે તેની અંદર તમારે સરસોનું તેલ નાખી દેવાનું છે, બરાબર? કે તેલ નાખ્યા પછી જો તમે જે તેલના ટીપા નાખ્યા, તેલ તમે લઈ લીધું, તેલની અંદર જો મિત્રો તમે પેશાબ નાખ્યો તે પછી વિખરાઈ જાય, બધા ટીપકા અલગ અલગ થઈ જાય, તો તમારે સમજવું કે આપણું પશુ ગાભણ નથી. અને જો તમે તેની અંદર તેલની અંદર તમે પેશાબ નાખો ને તે બધા ટીપા એક સાથે બંધાયેલા રહે, તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% ગાભણ થઈ શકે છે. ત્યારે વાત કરીશું તો પશુ છે મિત્રો, પહેલાં તો તમને એક આ લક્ષણ બતાવશે કે 20 થી 21, 22ના દિવસોની અંતરની અંદર જો તમારું પશુ મિત્રો ફરીથી ગરમીમાં એટલે કે વેતરમાં ન આવે અને જો તમારું પશુ મિત્રો બરાડા ના પડે, શાંત રહે, તો તમારે સમજવું કે તે ગાભણ થવાની 100% 100% મિત્રો તમને આ પહેલી નિશાની છે તે આપી રહ્યું છે. ત્યાર પછી મિત્રો જો તમને ઘણા જે પશુપાલકોનું આવું પણ બનેલું હોય છે, ત્યાર પછી મિત્રો 5 મહિના 6 મહિના સુધી તેમનું પશુ છે એ મિત્રો ખાલી નીકળતું હોય છે અને તે મારો પશુપાલક એકદમ નિરાશ થઈ જતો હોય છે કે તમે તેના લક્ષણોથી જ તમે તેનું પતા તમે કરી શકો છો. કારણ કે મિત્રો આપણે પતા પણ કરવું જરૂરી છે, આપણે તેને સારી રીતે તેની સાચવણી પણ કરી શકીશું. આપણે તમે તેને જાણો નહીં તો તમને કઈ રીતે ખબર પડશે? તો ઘણા જે પશુપાલકો છે તેના વિશ્વાસે રહેતા હોય છે કે આપણું પશુ ગાભણ છે કે જ્યારે પછી મિત્રો તે 2-3 મહિના 4 મહિના 5 મહિના પછી જો જે ચેકઅપ કરાવતા હોય તો તેમનું પશુ છે તે મિત્રો ખાલી પણ નીકળતું હોય છે અને ઘણા વહાલા મારા પશુપાલક મિત્રોનું છે તે ગાભણ પણ નીકળતું હોય છે. તો આવું કોઈ મારા પશુપાલકનું ન થાય તેના માટે મિત્રો અમે વિડીયો લઈને આવતા હોય છીએ. ત્યાર પછી મિત્રો જો તમને મિત્રો આ બધું માન્યામાં ન આવે તો સચોટ અને જાણકાર ડૉક્ટરનો મિત્રો તમારા સંપર્ક કરી મિત્રો તમે ચકાસણી પણ કરી શકો છો. હવે આ ચકાસણી કેટલા દિવસના અંતરની અંદર તમે કરી શકો છો? 3 મહિના પછી જો તમારા પશુનું મિત્રો તમે ચકાસણી કરાવશો તો મિત્રો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. એના પહેલાં મિત્રો ક્યારેય પણ મિત્રો તમારે કોઈ ડૉક્ટર જોડે ચકાસણી કરાવી ન જોઈએ. સારો ડૉક્ટર, સચોટ ડૉક્ટર, બહુ જાણકારવાળો ડૉક્ટર હોય તેના પાસે મિત્રો તમારે ચકાસણી કરાવવાની છે. અત્યારે ઘણા બધા ડૉક્ટરો તમને જોવા મળશે, સચોટ ડૉક્ટર પાસે જ મિત્રો તમારે ચકાસણી કરાવવાની. ત્યાર પછી મિત્રો જે ડેરીના ડૉક્ટરો હોય છે તેની પાસે પણ મિત્રો તમે ચકાસણી કરાવી શકો છો, બરાબર? ઘણા બધા લક્ષણોથી તમે પતા તમે કરી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સરસ મજાની એક તમે કોમેન્ટ કરી દેજો અને વિડીયોનું તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. ઘણા મારા વહાલા મિત્રો છે તે વિડીયોનું તો જુઓ છે, એ લાઇકનું બટન નથી દબાવતા, તો પ્લીઝ તમે લાઇકનું બટન દબાવશો અને આ વિડીયોને તમારા મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.